ટેન્શન ટેન્શન. સંસારમાં જ્યાં જુઓ ત્યાં ટેન્શન જ ટેન્શન છે. હવે ક્યાં, કયું અને કેટલું ટેન્શન છે એ તો જાણવું જરૂરી છે ને. તો ચાલો આ બાલિકાઓ પાસેથી એક નાનકડી નાટિકા દ્વારા આપણે જાણીએ કે આ ટેન્શન શું છે. પ્રણામ. શું જમાનો આગળ બેસતા વાત કરતા ટેન્શન 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 ટેન્શન. આજનું સ્કૂલનું શું કહેવું? બસ આખો દિવસ ભણો ભણો ભણો, એમાં વળી ભણાવતા તો કઈ છે જ નહીં. ટેન્શન ટેન્શન ટેન્શન. અરે આજના મોબાઈલનું તો શું જ કહેવું? રાત્રે 10 વાગે માંડ ઊંઘ આવે ત્યાં તો કોલ અને મેસેજીસ ચાલુ. ટેન્શન. ટેન્શન ટેન્શન ટેન્શન. રોગોથી ક્યાં ઓછી ભરેલી છું. હવે આવ્યું બીપી. ડોક્ટર પાસે જઈને થાકી જીવું તો કેમ જીવું? સ્કૂલમાં ઓછા પર્સન્ટેજ આવ્યા, સારી કોલેજમાં એડમિશન જ મળતું નથી. 3 લાખનું ડોનેશન માંગે છે, એ પણ 3rd ક્લાસ કોલેજમાં. એનું તો શું જ કહેવું? ટેન્શનનો તો કોઈ પાર જ નથી. આ જમાનામાં ટેન્શન તો ઊભા જ છે. એનું ટેન્શન તો ખરું, પરંતુ સ્કૂલમાં ઘરમાં પરિવારમાં પણ ટેન્શન ટેન્શન ટેન્શન. સ્કૂલ ટ્યુશનથી આવીએ એટલે મમ્મી પપ્પા દાદા દાદી બધાનું ટેન્શન. જમવા બેસીએ, મમ્મી કહે બેટા કંદમૂળ ખાવાય નહીં. આ ઘરમાં બટેટા કાંદા લસણ વપરાશે નહીં. ના, અમને ઘરે નથી જમવું, અમે હોટલમાં જમી લેશું. હોટલમાં જમવાની વાત આવે એટલે દાદીમાં કહે બેટા હોટલમાં જમાય નહીં, બહારની બાજારોની વસ્તુ ખવાય નહીં. તો ખાવું શું? જો દાદીમાં સાચી વાત કહે છે. કંદમૂળમાં અનંતા જીવો હોય છે. સોયના અગ્રભાગ પર રહી શકે એટલા બટેટા કંદમૂળના કણમાં અનંતા જીવો છે. તો એક બટેટામાં કેટલા જીવો? એક બટેટામાં કેટલા જીવો? બટેટાની ચિપ્સ ખાતા વગેરે ખાતા અનંતા જીવોનો નાશ. કંદમૂળનો ત્યાગ કર્યા વગર ઓછી હિંસાથી પેટ ભરી શકાય? પેટને તો જે હોય હાલે. સ્વાદ તો માત્ર જીભ સુધી છે અને સજા અનંત જન્મની. તમારી વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. હા, તારી વાત સાચી છે. દાદી માં સાચું કહે છે. કંદમૂળમાં જીવો હોય તો નહીં ખાશું, પણ હોટલમાં જમી લેશું. હોટલમાં જમાય નહીં. હોટલમાં તો ખાલી પ્રોફિટ જ જોવામાં આવે છે. હોટલમાં થોડું ખાવાનું સારું આપે છે. હોટલમાં બધા કાસ્ટના લોકો આવે, એક જ વાસણમાં જમે, તેથી એકબીજાના જમ્સ લાગી જાય. હોટલના પદાર્થો જેવા કે ટાઈમ ફૂડ, પ્રોસેસ ફૂડ, રિફાઇન્ડ ફૂડ, એમાંથી સીબ્યુટાઇલ નામના જીવાણુ પેદા થાય છે. 222 ફેરાઇટ ગરમીમાં પણ મળતા નથી. હા, તારી વાત સાચી છે. હવેથી અમે હોટલમાં જમશું નહીં, બહારની બાજારોની વસ્તુ ખાશું નહીં. પરંતુ મમ્મી રાત્રે જમવાનું આપતા નથી. 6 વાગ્યામાં શું જમી લેશું? ભૂખ પણ નથી લાગતી. જો મમ્મીની વાત સાચી છે. રાત્રિ ભોજન નરકનું દ્વાર છે. રાત્રે જમવાથી ઘુવડ કાગડા નાવના અવતાર પામે છે. તેથી રાત્રે જમાય નહીં. દિવસે સૂર્યની હાજરીમાં ખૂટો પદાર્થ સલામત રહે છે. તેથી દિવસે ભક્ષ્ય રગડતા પદાર્થો રાત્રે અભક્ષ્ય બની જાય છે. સૂર્યાસ્ત બાદ ભોજન વિકૃત થવા માંડે છે. તેથી આપણે રાત્રિ ભોજન ના કરવો જોઈએ. રાત્રે જમ્યા બાદ સુવાથી એસિડિટી જેવી ઘણી અનેકો બીમારી થાય છે. તમારી વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. હવે તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. ના, ઘરે જઈએ મનોરંજન માટે ટીવી ચાલુ કરીએ ત્યાં દાદા કહે ટીવી બંધ કરો. આ શું? બસ આખો દિવસ ટીવી. સાચી વાત છે ને. ટીવી બગાડે મન અને ફ્રીજ બગાડે તન. કિંમતી સમય બગડે. આવો મનુષ્ય જન્મ ફરી ના મળે. આજથી ટીવી જોવાનું બંધ. ખરેખર આજથી અમારું જીવન ધન્ય પામી ગયું. જોયું, આજે બધાને શાંતિ જોઈએ છે, પરંતુ આ બધા પાપોના કારણે સમગ્ર વિશ્વ ટેન્શન અને ડિપ્રેશન, વિવિધ રોગોથી ઘેરાઈ જવાના કારણે શાંતિના નામે અશાંતિ થાય છે. કંદમૂળ ત્યાગ, લીલોતરી ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, હોટલનું ખાવાનું, ટાઈમ ફૂડ, જંક ફૂડ બંધ કરો. રોજ